11 એસપી ચેપ્ટર 1 માં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ. આપણે અગાઉ માહિતી સંચારની પદ્ધતિઓ વિશે જોઈ ગયા. મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અને લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં વિગતવાર સમજીશું. માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી એવું સાધન એટલે કે ભાષા. શું છે ભાષા? માહિતી સંચાર કરતી વખતે જે બી મહત્વનો ભાગ ભજવે છે એ છે ભાષા. ભાષા જે છે તેને સમજવા, ઉપયોગમાં લેવા કે તેમાં પારંગત થવા માટે 4 પ્રકારના કૌશલ્યોનો પ્રયોગ થાય છે. જે બી ભાષા છે એ ભાષા સમજવા માટે, ઉપયોગમાં લેવા માટે અને તેમાં પારંગત થવા માટે કયા 4 પ્રકારના કૌશલ્યોનો પ્રયોગ થાય છે? તો પહેલું સાંભળવું, બીજું બોલવું, ત્રીજું વાંચવું અને ચોથું છે લખવું. આ 4 કૌશલ્યના પ્રયોગ થાય છે. તો કઈ રીતે? આપણે એ જોઈએ. મૌખિક માહિતી સંચારમાં બોલનાર એવી ભાષા કે શબ્દો અને વાક્ય રચનાનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ હાવભાવ, હલનચલનનો પ્રયોગ કરી મોટેથી બોલીને માહિતીની આપ-લે કરવાનો પ્રયત્ન કરે છે. બરોબર? જે બી બોલનાર છે એ ભાષા અને શબ્દોની ગોઠવણી એવી રીતે કરે છે કે સામેવાળા વ્યક્તિને જે તે કહેવા માંગે છે એ પોતાના હાવભાવ, તેના એક્સપ્રેશન દ્વારા અને તેના અવાજ જે છે, જે મોટેથી બોલીને તેના અવાજના દ્વારા સાંભળનાર વ્યક્તિને ખ્યાલ આવે, સમજ પડે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ એટલે વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ જૂથ, વ્યક્તિ અને ગ્રુપ વચ્ચે, જૂથ વ્યક્તિ વચ્ચે, ગ્રુપ અને વ્યક્તિ વચ્ચે અને જૂથ વચ્ચે એટલે કે ગ્રુપ વચ્ચે જે છે એ માહિતી સંચાર થઈ શકે છે. વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા જેવા વિવિધ સ્વરૂપો જે છે માહિતી સંચારમાં થાય છે. આ માહિતી સંચારના સ્વરૂપો હતા, જેમ વાતચીત જે છે, સામસામે બેસીને તમે પોતાના મંતવ્ય રજૂ કરી શકો છો. વાર્તાલાપ, એકબીજા સાથે વાતો કરી શકો છો. સંવાદ, ચર્ચા કરી શકો છો. ગોષ્ઠી એટલે નાના જૂથમાં જે ચર્ચા વિચારણા થાય છે તેને ગોષ્ઠી કહેવામાં આવે છે. ભાષણ, તમને ખ્યાલ જ હશે. જૂથ ચર્ચા એટલે ગ્રુપ ચર્ચા જે થાય છે તે. આવા બધા જે સ્વરૂપો જે છે એ મૌખિક માહિતી સંચારમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. એમાં પહેલું, માહિતી સંચારની આ પદ્ધતિ જે છે એ સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. માહિતી સંચારની મૌખિક પદ્ધતિ જે છે એ સૌથી સરળ, ઇઝી છે, જે કોઈપણ વ્યક્તિ તેનો વપરાશ કરી શકે છે. બીજું જોઈએ તો આપણે તેમાં કાગળ, પેન વગેરેની કોઈપણ પ્રકારની જરૂર પડતી નથી. કોઈપણ પ્રકારના સામગ્રીની જરૂર પડતી નથી. ત્રીજું જોઈએ, સામાન્યપણે પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં બોલનારને અને સાંભળનારનો પ્રતિભાવ તુરંત મળે છે. પ્રત્યક્ષ એટલે કે સામે વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે બોલનાર અને સાંભળનાર બંને ફેસ ટુ ફેસ હોય છે. એટલે તેનો ફીડબેક જે છે, પ્રતિભાવ જે છે, આન્સર જે છે એ તરત ને તરત મળી રહે છે. તેથી શું થાય છે કે ગુંજવણભરી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ પર તુરંત લાવી શકાય છે. જો અમુક પરિસ્થિતિ એવી ઉદ્ભવે ગુંજવણવાળી, તો તેનું સમાધાન પણ જે છે એ તરત લાવી શકાય છે. આગળ જોઈએ આપણે, સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બનાવે છે.
આમાં જેમ કે આપણે જોયું કે પ્રતિભાવ તુરંત મળે છે, તરત મળી રહે છે. તેથી શું થાય છે કે જે સામેવાળો અપેક્ષા રાખે છે કે તેને શું જવાબ મળશે, તો તેનો ઉત્સાહ પણ જે છે તેવી રીતે રહે છે અને સાંભળનાર તરફથી જે છે એ પ્રતિભાવ બોલનારનો, ઉત્સાહ પ્રેરકનો અને પ્રેરણાદાયી બની રહે છે. એટલે સાંભળનાર હોય કે બોલનાર હોય, બંને પક્ષ તરફથી જે બી રિઝલ્ટ મળશે એ પોઝિટિવ જ મળશે. 5મો મુદ્દો, માહિતીની આપલેની આ પદ્ધતિમાં માહિતીની જે આપલેની પદ્ધતિ, જે તમે માહિતી આપી રહ્યા છો અને લઈ રહ્યા છો, આ પદ્ધતિમાં બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે. એટલે જે બી બોલનાર છે તેનું સામેવાળા પક્ષ તરફથી જે બી આન્સર મળશે એ કેવો મળશે? ઝડપી મળશે અને તે અનુસાર જે છે એ સાધન માધ્યમમાં પરિવર્તન લાવી સુધારણા કરી શકે છે. જો તેને મત અનુસાર જવાબ ના મળે તો તે શું કરશે કે બીજી વાર ટ્રાય કરશે બોલવાનો અને પોતાના જે મંતવ્ય રજૂ કરવાનો અને તે પ્રમાણે તે રિઝલ્ટ લાવી પણ શકશે. પોતાના બોલવામાં ચેન્જીસ કરીને, વાક્ય રચનામાં સુધારો કરીને પોતાના મંતવ્ય રજૂ કરશે અને એ રજૂ કરીને તે ધારણા પ્રમાણે રિઝલ્ટ મેળવી શકશે. તેથી માહિતી સંચારની અસફળતાના સંજોગો જે છે નહિવત બને છે. એટલે તેમાં અસફળતાનું પરિણામ જે છે એ ખૂબ જ ઓછું રહેલું હોય છે. આગળ આપણે જોઈએ, સાંભળનાર જો નિરક્ષર હોય તો પણ માહિતીનું પ્રત્યાયન આ પદ્ધતિમાં શક્ય બને છે. સાંભળનાર જે છે, સામેવાળો પક્ષ, એ ભણેલો હોય કે ના હોય તો પણ જે છે મૌખિક માહિતી સંચારની પ્રક્રિયા થઈ શકે છે અને પૂર્ણ પણ થાય છે અને તેનું રિઝલ્ટ પણ સારું આવે છે. બીજો એક અગત્યનો મુદ્દો જે છે કે આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે. આમાં આપણો સમયનો બગાડ થતો નથી. હવે આપણે જોઈએ તેની મર્યાદાઓ. તેમાં પહેલું, સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિના સ્વરૂપો ક્યારેક વાદ વિવાદમાં પરિણમે એવું શક્ય બને છે. એવા સંજોગોમાં મૌખિક માહિતી સંચાર અસફળ પુરવાર થઈ શકે છે. કેટલીક વાર એવું થાય કે બોલનાર અને સાંભળનાર વચ્ચે વાદ વિવાદમાં પરિસ્થિતિ જે છે ઉદ્ભવ થાય છે, એટલે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરે છે. તો એવા સંજોગોમાં શું થાય છે કે માહિતી જે છે એ સફળ નીવડતી નથી અને જેના કારણે મૌખિક માહિતી સંચાર પણ અસફળ જાય છે. ઉપયુક્ત સંજોગો ઊભા થાય તો સમય અને શક્તિનો પણ બગાડ થાય છે. જો ઝઘડાનું પરિણામ મળે તો તેના કારણે શું થશે? મૌખિક માહિતી સંચારની પદ્ધતિ પણ નિષ્ફળ જશે. તો એના કારણે શું થશે કે સમય પણ જશે અને શક્તિનો પણ બગાડ થશે. જે બી તમે પ્રયત્નો કર્યા તેનું કોઈ પણ પ્રકારનું તમને રિઝલ્ટ મળતું નથી. તો તેના કારણે શું થશે? મૌખિક માહિતી સંચાર પદ્ધતિ નિષ્ફળ જશે. ત્રીજું, કલેહ બોલેલ સંભળાયેલ માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી રહે છે. કેમ? કારણ કે આમાં કોઈ પણ પ્રકારના તમે આધારભૂત પુરાવા મૂકી શકતા નથી. તમે જે કાંઈ પણ બોલેલ, કોઈ પણ વાક્ય તમે કીધેલ છે, તમે વચન આપેલું છે કે તમે કંઈક કીધું હશે, કોઈ પણ કે કામ કરવાનું તમે ભરોસો આપેલો હશે, તો એમાં વિશ્વસનીયતા ઘણી ઓછી રહેલી હોય છે કે સામેવાળો વ્યક્તિ એવું પણ થાય કે ભૂલી જાય કે તમે ભૂલી જાઓ. તો એવી પરિસ્થિતિમાં જે છે એ મૌખિક માહિતી સંચારની વિશ્વસનીયતા ખૂબ જ ઓછી હોય છે. આગળ જોઈએ, મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. મૌખિક માહિતી સંચાર લેખિત નથી, એટલે લેખિત પુરાવાની ગેરહાજરીમાં મૌખિક માહિતી સંચાર એ આધારભૂત ગણી શકાતો નથી. તમે તેને સબૂત તરીકે મૂકી શકો નહીં. જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. માહિતી લાંબી હોય અને વિશ્વસનીયતાવાળી હોય
તો બોલનાર પક્ષ આ પદ્ધતિમાં સફળ નીવડતો નથી. એટલે આમાં શું થાય છે કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ જે છે એ સમય અનુસાર સફળતા મેળવી શકાતી નથી. મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષે તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રાખી શકાતી નથી. જે બી વ્યક્તિ બોલનાર છે અને સાંભળનાર છે એ બંને પક્ષ તરફથી જે કાંઈ પણ બોલે છે કે સાંભળે છે તે લાંબા ગાળા સમય સુધી યાદ રાખી શકાતી નથી. અમુક સમય સુધી તેઓ જે છે એ વાત ભૂલી પણ શકે છે. આગળ જોઈએ. મૌખિક પદ્ધતિથી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. જેમ એકવાર આપણે કોઈ પણ વાક્ય કીધું, આપણે જો એ જ વાક્ય બીજી વાર કહેવાનો પ્રયત્ન કરીશું તો એમાં જે છે આપણને પોતાને ફરક જોવા મળશે. એટલે એમાં શું થાય છે કે માહિતીમાં મૂળ સ્વરૂપ જાળવી શકાતું નથી. કે પહેલાં તમે જે વાક્ય રચના અનુસાર વાત કહી હતી એ જ વાક્ય રચના અનુસાર તમે કહેવા તો માંગશો, પણ હાવભાવ જે છે એ પણ બદલી જાય છે. આગળ, મૌખિક માહિતી પ્રસારની આ પદ્ધતિ બોલનારની વક્તૃત્વ છતાં રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ શકે છે. સામેવાળો વ્યક્તિ જે બોલનાર જે છે એ બોલવાના એના હાવભાવ જે રજૂ કરી રહ્યો છે તે વ્યવસ્થિત ન હોય, યોગ્ય ન હોય તો જે તે કહેવા માંગે છે અમુક વાર અર્થનો અનર્થ પણ થઈ જાય છે. એટલે સાંભળનાર જે છે, બોલનાર જે કહેવા માંગે છે તે સાંભળનાર કંઈક બીજું જ સમજે. તો એમાં શું થાય છે, સમજવાનું હેરફેર થઈ શકે છે. આગળ જોઈએ. બોલનારે બોલતા પહેલાં વિચાર કરવો રહ્યો, કેમ કે મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. આપણે જે જૂના લોકો કહે છે કે હાડ વિનાની જીભ, એટલે કે જીભમાં હાડકું હોતું નથી, આપણે જ્યાં તેને વાળીએ ત્યાં વળી જાય. બરાબર? તો તમે જે વેણ કહો છો, જે તમે શબ્દો બોલો છો એ મોઢામાંથી એકવાર નીકળ્યા પછી પાછા ખેંચી શકાતા નથી. એટલે જે કાંઈ પણ તમે કહો છો એ શબ્દો વિચારીને કહેવા અનિવાર્ય બને છે. મૌખિક માહિતી સંચારમાં આ ખાસ અગત્યનો મુદ્દો છે કે જે બી કોઈ બોલનાર છે, બોલતા પહેલાં વિચાર કરવો ખૂબ જ જરૂરી બને છે. આગળ આપણે જોઈએ. લેખિત માહિતી સંચારની પદ્ધતિ. માનવજાતના વિકાસ સાથે લિપિ અને છાપકામની શોધ થઈ. લિપિ અને છાપકામ, જેમ છપામણી છે તે, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો શું થયો, વિકાસ થયો, જેને આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આ રીતે પ્રયોગ કરીને વ્યક્તિ જૂથ, જૂથ વ્યક્તિ અને જૂથ વચ્ચે માહિતી સંચાર જે છે શક્ય બને છે. માહિતી સંચાર જે છે એના સ્વરૂપો જોઈએ આપણે. લેખિત માહિતી સ્વરૂપ હસ્તપ્રત, સાહિત્ય, પત્રલેખન, ઈમેલ, વર્તમાનપત્રો, સામાયિકો, જાહેર ખબર, ચોપાનિયા અને ફરફરિયા. તો આ જે છે લેખિત માહિતી સંચારના સ્વરૂપો છે. આપણે આજના જમાનામાં જોઈએ તો લેખિત માહિતી સંચાર જે છે ખૂબ જ અગત્યનો ભાગ છે, અંગ છે. વાણિજ્ય સંચારમાં તો આ પદ્ધતિ અધિકૃત ગણવામાં આવે છે. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને લગતી જે સહાયક સેવાઓ છે તેમાં લેખિત માહિતી સંચાર જે છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે લેખિત માહિતી સંચારની પદ્ધતિ એ એવી પદ્ધતિ જેમાં માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. તો તમે એક માર્ક્સમાં જો વ્યાખ્યા પૂછાય તો તમે લખી શકો એકવાર ફરીથી. લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા.
બરોબર. તો હવે આપણે જોઈએ લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. પહેલું એમાં સ્થળ કાળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય છે. સ્થળ હોય કે કાળ હોય એ બંધન વગર એટલે સ્થળને જરૂરી નથી કે તમે કોઈ એક સ્પેસિફિક જગ્યાએ ઊભા જ રહીને લેખિત માહિતી સંચાર કરી શકો, કે કોઈ પણ વર્તમાન હોય, ભવિષ્ય હોય કે પછી ભૂતકાળ હોય. એટલે કાળને કોઈ પણ બંધન રાખતું નથી કે તમારે વર્તમાન કાળની અંદર જ લેખિત માહિતી સંચાર કરવો પડે. તે એવું કોઈ પણ પ્રકારનું બંધન રહેતું નથી. આગળ જોઈએ, માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી. લેખિત માહિતી સંચારમાં જે છે પેન છે, કાગળ છે, આવા બધા સાધનોનો ઉપયોગ જરૂરી બને છે. તો એમ છે કે નિઃશુલ્ક નથી, એટલે કે એમાં વગર પૈસાનું કામ નથી, પણ પૈસાની જરૂર તો થાય છે. પણ એ બી ખાસ અગત્યની વાત છે કે આ પદ્ધતિ ખર્ચાળ પણ નથી, એટલે વધુ પડતો ખર્ચ પણ થતો નથી. આગળ, માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી થતાં સાચવણી શક્ય બને છે. તમે જે કાંઈ પણ માહિતી રજૂ કરો છો એમાં એક ક્રમ જળવાઈ રહે છે, વ્યવસ્થિતતા જળવાઈ રહે છે અને તેમાં સાચવણી પણ જોવા મળે છે કે તમે જે કાંઈ પણ લખી રહ્યા છો પત્રની અંદર તે એક ક્રમમાં હોય. સ્વચ્છતા પણ જોવા મળે છે અને તેમાં ભાષાગત જે બી નિરૂપણ કરેલું હોય તે સફળ પણ થાય છે. આગળ જોઈએ, માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે. જે બી માહિતી જે છે એની ગોઠવણી કરવી, તેની જાળવણી કરવી અને જે બી માહિતી જે છે તેને ગોઠવણી અને જાળવણી કરવાના સંદર્ભ મેળવવા માટે તેને વ્યવસ્થિત ટાંકવો, તેની એક ગોઠવણી કરવી, તેને એક સ્વરૂપ ધારણ કરવું તે બી શક્ય બને છે. પાંચમું, લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે. કાયદાકીય લીગલી પણ તમે તેને પુરાવા સ્વરૂપે રજૂ કરી શકો છો. તેનો પુરાવા સ્વરૂપે યોગ્ય ઉપયોગ કરી શકાય છે. એટલે અમુક પરિસ્થિતિમાં જે છે લીગલી ડોક્યુમેન્ટ્સ કામ આવે છે, તો તમે તેના એક સાર્થક જે છે સહયોગ સ્વરૂપે જોવા મળે છે. આગળ જોઈએ, લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે અને રજૂઆતને સુધારી મઠારીને અસરકારક અને ક્ષતિરહિત બનાવી શકાય છે. લેખિત માહિતી સ્વરૂપ જ્યારે તમે અસ્તિત્વમાં લાવો છો ત્યારે કોઈ પણ તમે પત્ર લખવા બેસો તો એમાં સમય જોઈએ. સમય કાઢીને તમે કઈ માહિતી વિશે લખી રહ્યા છો તેમાં તમે સજાગ રહો છો લખવા માટે અને તેમાં લખતી વખતે પોતાના વિચારો રજૂ કરો છો અને જેમાં તમે ભૂલ જણાય તમે તેને સુધારી પણ શકો છો. એને ભૂલ વગર ક્ષતિરહિત એટલે કોઈ પણ ચેકચાક કર્યા વિના જે છે લેખિત સ્વરૂપ પૂરું કરો છો. આગળ જોઈએ, માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય અને સંચારની પ્રક્રિયામાં કોઈ ભૂલ અથવા તો ક્ષતિ રહી જાય તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય છે. તમે જે કાંઈ પણ માહિતી સંચાર કરી રહ્યા છો, કોઈ પણ માહિતી મોકલી રહ્યા છો, તો એ માહિતી મોકલવા માટે તમે કોઈ પણ એક વ્યક્તિની પસંદગી કરી તમે તેને જવાબદારી સોંપી શકો છો કે ભાઈ તારે આ વિષয়ে પત્ર લખવાનો છે. જો કે પત્ર લખી ગયો હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો ભૂલ જોવા મળે કે ક્ષતિ રહી જાય તો તમે તે વ્યક્તિને રિસ્પોન્સિબલ માની શકો છો કે ભાઈ જે બી ભૂલ થઈ છે એ તારા કારણે થઈ છે, કે આ ભૂલ થઈ છે કે તેમાં સુધારો કરવાની જવાબદારી પણ કોની રહે છે, જે પત્ર લખી રહ્યો છે તેની. આગળ જોઈએ,
આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. એટલે જે બી કઈ સંસ્થા છે તે માહિતી સંચારની પ્રક્રિયા માટે શું એક સૂત્રતા એટલે એકબીજાને જોડાયેલું જોવા મળે છે. આગળ જોઈએ, લેખિત માહિતી સંચાર પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે. એટલે જે બી સંસ્થા દ્વારા પત્ર લખાયેલો હોય કે કોઈ બી સામયિક લખાયેલું હોય કે કોઈ પણ સ્વરૂપ હોય, બરાબર, તો તેમાં જે તે સંસ્થા દ્વારા લખાયું હોય તે સંસ્થાની છાપ ઊભી કરે છે કે કયા સ્વરૂપે લખાયું છે અને શા માહિતી અનુસાર લખાયું છે. તે સારી છાપ અને ખરાબ છાપ તે લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા ઉદ્ભવી શકે છે. હવે આપણે જોઈએ લેખિત માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ. માહિતીની લેખિત અભિવ્યક્તિ કમશે કમ પેન અને કાગળ જેવા સાધન ઉપકરણ વગર શક્ય નથી, માટે એટલે અંશે ખર્ચાળ છે. એટલે લેખિત માહિતી સંચાર વખતે તમારે પેન અને કાગળ આ બે ઉપકરણની જરૂર તો પડશે જ, સાધનની જરૂર તો પડશે જ. એટલે આ બે વસ્તુ પાછળ તમારે ખર્ચ તો કરવો જ પડશે. એટલે કે અંશે એટલે અમુક ભાગમાં તમારે તે ખર્ચાળ બને છે, એટલે ખર્ચ તો કરવો જ પડે. બીજું, આધુનિક લેખિત સંચાર માટે સાધનો કે યંત્રો જરૂર છે, તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે. આધુનિક રીતે જેમ કે તમે ઈમેલ કરવા માંગતા હો તો તમારે લેપટોપ, કોમ્પ્યુટર કાં તો આઈપેડની જરૂર પડશે. તમારે તે યંત્રોની ખરીદી બી કરવી પડશે અને ખરીદી કર્યા બાદ તેની જાળવણી પણ કરવી પડશે. તેની જવાબદારી ઊભી થાય છે. આગળ જોઈએ, લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વક રજૂઆત માનવીય કલાકો માંગી લે છે, આમ વધુ સમય ખર્ચાળ છે. લખતી વખતે કોઈ પણ આપણે વિચારો રજૂ કરતા હોઈએ તે એક ક્રમબદ્ધ હોય છે, એટલે કયા સ્વરૂપમાં લખવું તે વિચારવા માટે પણ સમય ઘણો જાય છે. તેથી સમયની દ્રષ્ટિએ જોઈએ તો સમયનો ખર્ચાળ પણ જોવા મળે છે. આગળ જોઈએ, લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નથી પરંતુ પરોક્ષ સ્વરૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત થવાની સંભાવના રહેલી હોય છે. જેમ મૌખિકમાં તમને ઝડપી રિઝલ્ટ મળે છે, તેમ લેખિત માહિતી સંચારમાં તમારે આન્સર મેળવવા માટે રાહ જોવી પડે છે કે સામેવાળા વ્યક્તિને પત્ર મળશે, એ વાંચશે, સમજશે અને એ વ્યક્તિ પણ પત્ર લખવા માટે સમય લેશે અને જ્યારે એ વ્યક્તિ પત્ર લખશે તે સામેવાળો વ્યક્તિ પણ સમજશે, પત્ર લખશે અને પછી તે આપણને પત્ર મોકલશે. તો આમાં શું થાય છે? સમયનો પણ વ્યય થાય છે. ઉપયુક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાપૂર્વકની પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાય છે. એટલે આપણે જે પરિસ્થિતિઓ જોઈ કે વિલંબિત થાય છે, તો આવા સંજોગોમાં પ્રક્રિયા જે છે સફળતાપૂર્વક પૂર્ણતા વિશે પ્રશ્નો પણ સર્જાય છે કે કેટલી રાહ જોવી પડશે કે સામેવાળા પક્ષ તરફથી જે આન્સર આવશે એ કેવો આવશે, હકારાત્મક આવશે કે નકારાત્મક આવશે. તો આવા બધા પ્રશ્નો જે છે એ પણ ઊભા થાય છે. છઠ્ઠું જોઈએ, બોલાત મોકલનારની સમજ, ભાષા તથા રજૂઆતની પકડ અથવા સચોટતા ઉપર સફળતાનો આધાર રહેલો છે. જે બી તે પત્રમાં નિરૂપણ કરે છે વાક્યોની, તે બોલનાર હોય કે મોકલનાર હોય એ બંનેની સમજ, ભાષા અને રજૂઆતની પકડ જે છે એ સચોટતા, સ્પષ્ટતા ઉપર તેનો સફળતાનો આધાર રહેલો છે. સાતમું જોઈએ, લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માંગે જ છે. કે પત્ર વ્યવહાર દ્વારા જે છે લેખિત માહિતી સંચાર થાય છે, તેથી તેમાં સમય પણ જાય છે. લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષો સાક્ષરતા અને અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે. સ્વાભાવિક વાત છે કે સામેવાળા પક્ષ તરફને લખતા વાંચતા પણ આવડવું જોઈએ, જેથી કરીને તે પત્ર વાંચી શકે અને લખનારને પણ અક્ષર જ્ઞાન હોવું જોઈએ, ભણેલો ગણેલો હોવો જોઈએ.
ત્યારે જ તે પત્ર લખી શકે અને ત્યારબાદ જ લેખિત માહિતી સંચારની પ્રક્રિયા જે છે, પદ્ધતિ જે છે એ પૂર્ણ થાય છે. બરોબર. તો આ હતા તમારા મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અને લેખિત માહિતી સંચારની પદ્ધતિ વિશે આપણે સમજ્યા. અહીંયા તમારો પાઠ જે છે એ પૂર્ણ થાય છે.